નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીની વિશેષ રજૂઆતમાં. આમાં કવિ કહેવા માંગે છે, ચિંતા ના કરશો, અમે કવિને લાગતો સોશિયલ મીડિયાનો કોઈ નવો મેસેજ નથી કહેતા. અમે વાત કરીએ છીએ છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહેલા કવિને લગતા મેસેજની. નોટબંધીની વાત હોય કે કોઈ પણ સાંપ્રત વસ્તુ, સોશિયલ મીડિયાના કથિત ધુરંધરો મેસેજના અંતમાં આમાં કવિ કહેવા માંગે છે એ વાત તો ઉમેરી જ દેશે. બે ઘડી ગમત માટે તો આ વાત બહુ હસાવે તેવી હોય છે, પરંતુ શું એવું નથી લાગતું કે સાહિત્ય સર્જકોની થોડી વધુ પડતી મજાક થઈ રહી છે? મજાક કરવી કે ખીલ્લી ઉડાડવી, તેની વચ્ચેની પાતળી ભેદરેખા આમાં કવિ કહેવા માંગે છે એવા મેસેજમાં ક્યાંક ભૂસાય તો નથી જતી ને? આવા જ પાસાઓ પર છે અમારી વિશેષ રજૂઆત, આમાં કવિ કહેવા માંગે છે. તો આમાં કવિ કહેવા માંગે છે, આખરે કવિ શું કહેવા માંગે છે, તેની શું અસર થઈ રહી છે, કોણ કેવી રીતે લઈ રહ્યા છે આ મેસેજીસને, તેને લઈને ચર્ચા કરવા વીટીવીના સ્ટુડિયોમાં હાજર છે કવિ ચંદ્રેશભાઈ મકવાણા અને હાસ્ય લેખક બિશ્વક પંડિત. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌપ્રથમ હું બિશ્વક પંડિત, જે હાસ્ય લેખક છે, તેમને જ પૂછવા માંગીશ. બિશ્વકભાઈ, આપ જણાવશો, જે પ્રકારે આ મેસેજીસ નવા બહાર આવી રહ્યા છે, આમાં કવિ કહેવા માંગે છે, શું તાત્પર્ય હોય છે? ક્યારથી આ મેસેજીસ શરૂ થયા? આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ તમામ આ મેસેજીસ વાયરલ થતા? એટલે ઘણી વખતે ફેસબુક પર, વોટ્સઅપ પર, ટ્વિટર પર દરેક જગ્યાએ મેં આ મેસેજીસ વાંચ્યા છે અને મેં બી ઘણા મેસેજીસ લખ્યા અને ફોરવર્ડ પણ કર્યા છે. એ વખતે એવું લાગતું હતું કે આ વસ્તુ એન્ટરટેનમેન્ટ છે, એટલે મેં તો એવું પણ લખ્યું કે ભાઈ અંદર કે સ્માઇલી કવિ એક સ્માઇલી હોય તો શું કહેવા માંગે છે એના આધારે. ટૂંકમાં આની અંદર કોઈ પણ મેસેજ હોય કે ભાઈ ધારો કે પોલિટિક્સ છે કે બોલિવૂડ છે, એ બધાને સાંકળી અને એની અંદર એનું ઇન્ટરપ્રિટેશન એઝ અ પોએટ તરીકે શું થાય એમ કરીને નીચે લોકો લખી નાખે છે કે ભાઈ આમાં કવિ શું કહેવા માંગે. એ રીતે આનો ઉદ્ભવ થયેલો છે. ઓકે, એક હાસ્ય લેખક તરીકે તમે પોતે કેટલા મેસેજીસ ક્રિએટ કર્યા છે, એમાંથી કોઈક સંભળાવશો આપણા દર્શક મિત્રોને? હા, એક ધારો કે, એટલે આ કોન્સેપ્ટ ઓરિજિનલ મારો નથી, પણ મને પણ ફોરવર્ડ થઈને આવેલો છે અને મેં એને ટ્રેન્ડમાં એમાં સપોર્ટ કરેલો છે. ધારો કે એક સ્માઇલી છે કે જેમાં તમે વોટ્સઅપ પર સ્માઇલી જોયા હશે કે ભાઈ એમાં લાલ લાલ કરીને ગાલ થઈ ગયા હોય એવું એક સ્માઇલી છે. તો એ ગાલ લાલ થઈ જવા એમાં કવિ એવું કહેવા માંગે છે એ સ્માઇલી મૂકીને કે કવિના 2 નંબરના નાણાં સેટ થઈ ગયા છે. અચ્છા, ઓકે. એ સિવાય બીજો કોઈ? બીજો અત્યારે તો હાલમાં તો મને યાદ નથી, પણ મેં બધા ઘણા, ધારો કે કોઈ કવિ એટલે એક સ્માઇલી આવે છે કે અંદર મોતિયાનું પેલું ગોગલ્સ પહેરેલા હોય છે. ઓકે. તો એમાં લોકો નીચે લખે છે કે ભાઈ આની અંદર કવિએ મોતિયાનું ઓપરેશન કરાવેલું છે. અચ્છા, એટલે કોઈ પણ એક કોમેડી મેસેજીસ અને એ મેસેજીસ ઉપર તાત્કાલિક કવિના નામે ઉલ્લેખ કરવામાં આવે છે. આનો ઉદ્દેશ આ છે એમ કરીને, જેને એક હાસ્ય તરીકે રમૂજ ઉત્પન્ન કરે છે. વેલ, આપણી જોડે કવિ ચંદ્રેશભાઈ મકવાણા પણ જોડાઈ ગયા છે. ચંદ્રેશભાઈ, આપણે પૂછવા માંગીશ, આ પ્રકારના મેસેજીસ વાયરલ થયા છે, નો ડાઉટ બે ઘણી ગમત ઊભી કરે છે, લોકો હસી મજાક કરે છે, ફોરવર્ડ કરે છે. કોઈ સારા મેસેજીસ આપને ખ્યાલ છે, આપે ધ્યાનમાં લીધા હોય, આપે પોતે ફોરવર્ડ કર્યા હોય? નહીં, અમુક એવા ફની મેસેજીસ આવે છે કે મને હસવું આવે. આખી ઘટનામાં શું છે કે આપણે એક્ઝામમાં, તમે ને મેં એક્ઝામ બધાય આપણે આપેલી છે, ત્યારે એવું પૂછો, એક કાવ્ય આપવામાં આવે કે આ કાવ્ય ઉપરથી તમે પ્રશ્નોના જવાબ આપો કે કવિ શું કહેવા માંગે છે. હવે મને દરેક બાબતમાં ક્રિએટિવ લોકોનું એક આખું ફિલ્ડ હોય છે. મને આજ સુધી જ નથી સમજાયું જે લોકો જોક બનાવે છે, આ પ્રકારના ક્રિએટિવ, આ લોકોની બહુ જ હ્યુમર બહુ પાવરફુલ હોય છે. ફની મેસેજ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી ઠીક છે, મજાક મસ્તી પૂરતી વાતો. પણ હમણાં તો એવું બન્યું છે કે કવિને નામે અશ્લીલ આવા મેસેજ વાયરલ થાય છે, ગ્રુપમાં વાયરલ થાય છે. જે ગ્રુપમાં બહેનો પણ હોય છે એ બહેનો સંકોચમાં મુકાય છે, ક્યારેક ગ્રુપમાંથી બહાર નીકળી જાય છે. એટલે એક વિવેક ભાન હોવું જોઈએ. આજકાલ સોશિયલ મીડિયાના કારણે, ખાસ કરીને ફેસબુક કે વોટ્સએપ, કે લોકો વ્યક્તિ સ્વાતંત્રતા કે વાણી સ્વાતંત્રતાના નામે કંઈ પણ ક્રિએટ કરે એ સમાજ માટે થોડુંક જોખમી પણ છે
અને હું માનું ત્યાં સુધી હવે બને છે એવું કે લોકો વડાપ્રધાન સુધી કે દેવી દેવતાઓ સુધી પણ આ પ્રકારના મેસેજ ક્રિએટિવ કરે છે ને કોઈ કંઈ જ કરી શકતું નથી. કોણ ક્રિએટ કરે છે, કેવી રીતે વાયરલ થાય છે, એની કઈ ખબર આપણને પડતી નથી. બિલકુલ. શરૂઆતમાં મજાક જેવું લાગે, પણ આનાથી એક પેઢી સુધી ખોટો મેસેજ જતો હોય એવું મને લાગે છે. એને પર કેવી રીતે અંકુશ મૂકવો એ તો તમે ને હું આપણે બધા માટે વિચારવાની વાત છે. બિલકુલ. મજાક સ્વીકાર્ય છે, પણ એ એક હદ સુધી સ્વીકાર્ય છે. એ અશ્લીલતા સુધી જાય એ ખરેખર સમાજ માટે ખોટી વાત છે. બિલકુલ બિલકુલ. અભિષેકભાઈ, આપ શું કહેશો? કારણ કે એક ક્રિએટિવિટી હોય બહુ મોટી વાત છે, અને એમાં પણ એ ક્રિએટિવિટી હવે જ્યારે સોશિયલ મીડિયાનો આ ટ્રેન્ડ ચાલુ થયો છે, સોશિયલ મીડિયાના મેસેજીસ થકી લોકો સુધી પહોંચી શકતા હોય છે અને એક રમૂજ ઉત્પન્ન કરતા હોય છે, લોકો બહુ એન્જોય પણ કરતા હોય છે. સ્વાભાવિક રીતે જ અમુક મેસેજીસ એવા આપણે જોયા છે, કોઈ પણ ઇન્સિડન્ટ બની શકે, ચાહે ઇન્ડિયા મેચ હારે, મેચ જીતે, પોલિટિક્સમાં કોઈ પક્ષ હારે કોઈ જીતે, નોટબંધીનો આ નિર્ણય આવ્યો, આ તમામે તમામ મોટામાં મોટી ઘટનાઓ પર કોમિક મેસેજીસ જે ફરતા થયા છે એ ક્રિએટિવિટી છે. પરંતુ એ ક્રિએટિવિટીની પાછળ જ્યારે અશ્લીલતા પ્રસરી જતી હોય છે ત્યારે આપ કેવી રીતે જુઓ છો? આપ શું માનો છો, કેવી રીતે રોકી શકવા જોઈએ તે મેસેજને? એટલે મારું એવું કહેવું છે કે ભાઈ ક્રિએટિવિટી છે ને એને આપણે સપોર્ટ કરવો જોઈએ કે ભાઈ આનાથી ક્રિએટિવિટી વધે છે તો એ સપોર્ટિવ છે, પણ અમુક સ્તરથી નીચે ના જવું જોઈએ. આ વસ્તુ જે આ સ્તર નીચે જતું જાય છે કે ભાઈ અશ્લીલતા, જેમ આપણે કીધું જીગરભાઈ કે ભાઈ અશ્લીલતા સુધી આ સ્તર ના પહોંચવું જોઈએ, તો જે અશ્લીલતા સુધી પહોંચે છે એને તો હંમેશા રોકવું જોઈએ કે ભાઈ વાણી સ્વાતંત્ર્યનો એટલો બી દુરુપયોગ ના થવો જોઈએ કે હાસ્યના નામે કંઈ પણ તમે કોઈને અભદ્ર ટિપ્પણી કરી દો, કે કવિઓને માનહાનિ થાય, કે કવિઓની લાગણી દુભાય. કારણ કે કવિ, ગુજરાતી કવિ છે એ એની લાગણી તો આની અંદર ઓવરઓલ દુભાવવાની, એક સ્તરથી નીચે જશે ત્યારે, એક સ્તરથી નીચે જશે ત્યારે આની લાગણી તો દુભાવવાની જ છે કવિની, કે ભાઈ એને કવિ તરીકે તમારી જે ડિગ્નિટી હોય છે એ ડિગ્નિટી ને હાનિ ના થવી જોઈએ. એ ડિગ્નિટી જાળવી અને જો કોમિક અને હાસ્ય જળવાયેલું રહે તો એનાથી કવિ પણ ખુશ રહેશે અને હાસ્યના કારણે લોકોને એન્જોયમેન્ટ પણ મળશે. એટલે એ સ્તર છે, એ સ્તર અને પાતળી ભેદરેખાને આપણે જાળવી અને આ વસ્તુ કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. અને છત્રીભાઈ, આપ શું કહેશો? હવે જ્યારે આ મેસેજ જ્યારે વધુ પડતા વાયરલ થઈ રહ્યા છે અને એક લેવલે આપણે જે પ્રકારે અગાઉ ચર્ચા થઈ કે ક્રિએટિવિટી મેસેજ આવતા હતા ત્યારે લોકોને મજા પણ આવતી હતી, નો ડાઉટ આપણે પણ હસતા હતા, આપણે પણ સેન્ડ કરતા હતા, પરંતુ હવે જ્યારે દર 2 મેસેજમાંથી એક મેસેજ અશ્લીલ મેસેજ હોય છે અથવા એટલો વ્યર્ડ હોય છે, એટલો વાહિયાત હોય છે કે આપણને વાંચતા પણ શરમ આવે, છતાં પણ લોકો ગ્રુપમાં આવા મેસેજીસ ફોરવર્ડ કરી કવિઓની હવે જ્યારે મજાક ઉડાડવા લાગ્યા છે ત્યારે સંસ્કૃતિને જાળવી રાખી, આપણા સંસ્કારોને જાળવી રાખી, એક વર્ષો વર્ષ જૂની આપણી પરંપરાઓને સાચી જ્યારે કવિઓ પોતાની લાગણી, પોતાની ક્રિએટિવિટી થકી કવિતામાં રજૂ કરતા હોય છે અને એ કવિઓ પર જ્યારે આ પ્રકારના મેસેજીસ થાય છે ત્યારે આપ કેવી લાગણી અનુભવો છો? એક વસ્તુ, કવિ તરીકે તો દુઃખ થાય જ થાય. હું કવિ છું એ પહેલા હું એક સામાન્ય માણસ છું. સામાન્ય માણસને દુઃખ થવું જોઈએ, કોઈ પણ સામાન્ય માણસને. બીજું કે તમે જે ગ્રુપમાં છો ત્યાં જો કોઈ વ્યક્તિ આવો મેસેજ વાયરલ કરે છે તો બને તો એને ગ્રુપમાંથી તમે ડિલીટ કરી નાખો. કોઈ વ્યક્તિગત રીતે તમને આ પ્રકારનો મેસેજ મોકલે છે તો તમે હસવાની જગ્યાએ એને ઠપકો આપે કે દોસ્ત તું આ જે કરે છે ખોટું છે, તું આ પ્રકારના મેસેજ મને ન કર, બરોબર છે. પહેલા સલાહ આપો, ન માનો તો તમે એને પણ એનો નંબર ડિલીટ કરી દો, બરોબર છે. બીજી વસ્તુ કે આ એવી વસ્તુ છે કે જીગરભાઈ, મોટો પ્રશ્ન એ છે કે આ પ્રકારના મેસેજીસનું સારું ચમત્કારિક છે, ક્યાંથી આવે છે, કોણ ક્રિએટિવ, એનું ઉત્પાદન ક્યાં થાય છે ને કેવી રીતે વાયરલ. આનું બી કાળા નાણા જેવું છે કે એની પાછળ આપણે આઈવી લગાવીએ તો બી પકડાય એવું નથી, અને આ કાળા નાણા પાછળ કોઈ ઇન્કમ ટેક્સ નથી. એટલે ચોક્કસથી આ એક સવાલ છે. પરંતુ જસ્ટની વાત છે, સરકારને જે પ્રશ્ન મૂંઝવીનો છે અત્યારે કે આ કાળું નાણું આટલા બધા પગલાઓ પછી પણ પકડાતું નથી. એટલે આ પ્રકારના મેસેજીસો ને માત્ર સમજદારીથી રોકી શકાય, એકબીજાને સમજાવીને રોકી શકાય. સવાલ, કવિ પણ માણસ છે, માનવ જાતિનો પ્રશ્ન છે. સવાલ કે અત્યારે તો સોશિયલ મીડિયામાં માત્ર પુરુષો છે એવું નથી, નાની ઉંમરની બહેનો છે, બાળકીઓ પણ છે, વડીલો છે, બધાની લાગણીઓ દુભાતી હોય છે. કોઈ ગ્રુપમાં કોઈ એક વ્યક્તિ આવું કરીને એને ડિલીટ તો કરી દઈશું, પણ ગ્રુપમાં જે મેસેજ આવી ગયો એ એમની માનસિકતા પર જે અસર છોડતો હોય છે એ બહુ ખરાબ અસર છોડતો હોય છે.
આવું મેસેજ મોકલનારે પણ સમજવું જોઈએ. જો કે એ લોકો એટલા સેન્સિટિવ હોય તો આ પ્રકારનું કાર્ય કરે જ નહીં. પણ દરેક વ્યક્તિએ ગ્રુપમાં કોઈ વ્યક્તિને એડ કરતા પહેલા એને ચકાસવો જોઈએ. ફેસબુકમાં ફ્રેન્ડ બનાવતી વખતે એને ચકાસવો જોઈએ કે આની કોઈ એવી પોસ્ટ તો એવી નહીં હોય કે જે મારી વોલ પર આવીને મને પણ બદનામ કરશે અથવા લોકો સુધી એની ખરાબ અસર ફેલાવશે. એટલે તમે તમારા ગ્રુપમાં કે તમારા પર્સનલ ફ્રેન્ડ વર્તુળમાં જ્યારે કોઈને એડ કરો છો તો એને એડ કરતા પહેલા એના વિશે જરાક ચકાસણી કરો, એને તપાસો અને પછી જ એની સાથે આગળ સંબંધ બાંધો, એવી મારી સલાહ છે. બિલકુલ બિલકુલ. વિશ્વભાઈ, આપ શું કહેશો? હવે આપ પોતે જ્યારે એક હાસ્ય લેખક તરીકે ઘણી ક્રિએટિવિટી આપની પોતાની છે, આપ પોતે એવા મેસેજીસ હવે લોકોને પહોંચાડો છો કે જેમાં લોકો એન્જોય કરે છે અને એપ્રિશિએટ પણ કરે છે, પરંતુ આવા કોઈ મેસેજ આપની પાસે આવ્યા હોય ને આપને નાપસંદ પડ્યા હોય ને આપે કોઈ પગલું લીધું હોય અથવા આપણે તમને બ્લોક કર્યા, એવો કોઈ બનાવ બન્યો છે કે શું હજી સુધી? એવું ઘણીવાર બન્યું છે કે મને લાગે કે ભાઈ આ જે સ્તર છે એ આ સ્તર એટલું જાળવવાતું નથી, કાં તો આ અભદ્ર ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે. તો હવે સમજો કે મેં હાસ્ય ઉત્પન્ન કર્યું એટલે સામે રિપ્લાયમાં હાસ્ય આવવાનું જ છે, બરોબર, પણ એ હાસ્ય પછી અમુક સ્તરથી જ્યારે નીચે જાય છે ત્યારે મને પોતાને પણ ના પસંદ પડે છે કે ભાઈ આ લેવલ ના હોવું જોઈએ. આપણે ક્રિએટિવિટી કરવા માટે, હાસ્ય મજાક કરવા માટે, એન્ટરટેનમેન્ટ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ એ વસ્તુ અલગ છે, પણ કોઈની લાગણી દુભાય કે કોઈને ડિગ્નિટી ઘવાય, કાં તો આપણી સંસ્કૃતિ છે જે કવિ સંસ્કૃતિ, કે એ કવિ સંસ્કૃતિને હાનિ પહોંચે, એવો આપણે એટલે સુધી આપણે ના જવું જોઈએ. એન્ટરટેનમેન્ટ માટે આપણે આ વસ્તુ કરવી પણ જોઈએ, પણ એનાથી નીચે ના જવું જોઈએ. અને મેં કેટલાય લોકોને એ બાબતે બ્લોક પણ કરેલા છે ઘણીવાર, અને ઘણીવાર ધારો કે ગ્રુપ હોય તો ગ્રુપમાં ધારો કે હું એડમિન હોઉં તો મેં રિમૂવ પણ કરેલા છે કે ભાઈ, અને એમને અંગત રીતે જાણ પણ કરી છે કે ભાઈ આવું ના કરશો એમ. તમે કરો એનો વાંધો નથી, પણ એક લેવલથી નીચે ના જશો એમ. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, તો જે પ્રકાર આપે જોયું કે ક્રિએટિવિટી તેની જગ્યાએ છે, હાસ્ય ઉત્પન્ન કરવું અને લોકોને હસાવવા તેની જગ્યાએ છે, પરંતુ એ હાસ્યની અંદર અગર જો અશ્લીલતા આવે છે ને ક્યાંક ને ક્યાંક લોકો શરમમાં મુકાય એ પ્રકારના જો અગર મેસેજીસ વાયરલ થાય છે તો તેને કેવી રીતે લેવા, કેવી રીતે બ્લોક કરવા, કેમ ના પહોંચાડવા, એ વિચારધારા આપણી પોતાની હોવી જોઈએ ને ત્યારે કંટ્રોલ પણ આપણે પોતે જ કરવી જોઈએ. આ બંને મહાનુભાવો જોડે, એક હાસ્ય લેખક અને બીજા જ્યારે કવિ આપણી સાથે જોડાય છે, તેમની સાથે કવિ કહેવા માંગે છે, ચર્ચા ચાલુ રહેશે. હાલ લઈશું એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે. કવિ કહેવા માંગે છે મેં, અને ક્યાંક ને ક્યાંક કવિ જે કોઈ પણ કહેવા માંગતા હોય તેને આપણે કેવી રીતે લઈએ છીએ, રોજિંદા જીવનમાં કેવી મસ્તી મજાક ઉડાવીએ છીએ અને એ સંસ્કૃતિને જાળવી રાખવાવાળા કવિઓની આપણે કેવી મજાક ઉડાવીએ છીએ તેને લઈને ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ચંદ્રેશભાઈ મકવાણા, જે પોતે કવિ છે અને હાસ્ય લેખક, ભીષ્મક પંડિત છે. ભીષ્મકભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતે આપણે અત્યારે ચર્ચા ચાલુ છે, નો ડાઉટ ચોક્કસથી કવિ કહેવા માંગે છે ની જ્યારે ટ્રેન્ડની શરૂઆત થઈ લોકોએ ખૂબ એન્જોય કરી અને લોકો હજુ પણ એન્જોય કરી રહ્યા છે, તો આવા કોઈ તમે પોતે ઉપજાવેલા કે તમે પોતે લખેલા મેસેજીસ આપણા ધ્યાનમાં છે, અત્યારે યાદ છે, આપ અમારી જોડે શેર કરવા માંગશો? એટલે મેં ઘણા સ્માઇલી કવિઝના પણ લખ્યા છે જી, અને આ કવિતાઓ ઉપરાંત, એટલે આમાં કેવું છે, કવિતાઓ ઉપરાંત આપણે કટાક્ષ કરીએ ને એ રીતે હાસ્ય હોવું જોઈએ. તો ધારો કે આ નોટબંધી છે, તો નોટબંધી અંગે મેં લખ્યું હતું કે ભાઈ આ ધારો કે નોટબંધી થઈ, હવે ઉત્તરાયણ ઉપર આપણે દોરી બંધી આવશે, તો દોરી બંધી માટે કેવા નિયમો ગવર્મેન્ટ રચી કાઢશે કે ભાઈ દોરી બંધી એટલે એટલા હદ સુધીની દોરી બંધી કે ઉત્તરાયણના દિવસે તમે પ્લાસ્ટિકની દોરી ઉપર તમારા કપડા પણ નહીં સૂકવી શકો, એટલે સુધીની દોરી બંધી આવી જશે. બિલકુલ બિલકુલ. એટલે આવા કટાક્ષ સ્વરૂપે વાત જાય અને એમાં હાસ્ય ઉત્પન્ન થાય તો એનાથી કોઈને હાનિ નથી પહોંચતી, અને એ કટાક્ષના આધારે આપણે ગવર્મેન્ટને પણ જે મેસેજ મોકલવા માંગતો હોય કે ભાઈ આપણે એનાથી એગ્રી છીએ કે ડિસએગ્રી છીએ એ આપણે આપી શકીએ છીએ. પણ તમે જે કીધું એ કે ભાઈ સ્તર જાળવવું જોઈએ, સ્તરથી નીચે ના જવું જોઈએ. બિલકુલ બિલકુલ. એ સ્તર જાળવવું આપણા જ હાથમાં છે. આપણી જોડે જોડાયા છે જ્યારે ચંદ્રેશભાઈ મકવાણા. ચંદ્રેશભાઈ, આપની પોતાની કોઈ કવિતાઓ જે લોકો હજુ પણ ગાય છે, સાંભળે છે અને હજુ પણ તેને માણવા માંગે છે, એવી કવિતાઓ અમે જાણવા માંગીશું, કેવી આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડેલી છે હજી સુધી? હાસ્યની વાત છે તો એકાદ હાસ્ય ગીત પણ સંભળાવું. એ પહેલા એક મુક્તક સંભળાવું. સોશિયલ મીડિયાની વાત ચાલે છે કે હું લટકેલા તાળા જેવો ટપાલ જેવી તું, હું લટકેલા તાળા જેવો ટપાલ જેવી તું, બોલ કરીશું શું? કે હું લટકેલા તાળા જેવો ટપાલ જેવી તું, બોલ કરીશું શું? કે સ્વિચ ઓફ હું હોઉં ત્યારે ટાવરમાં તું આવે, સ્વિચ ઓફ હું હોઉં ત્યારે ટાવરમાં તું આવે, ને નોટ રીચેબલ તારું હોવું કાયમ ક્યાંથી ફાવે, કે નોટ રીચેબલ તારું હોવું કાયમ ક્યાંથી ફાવે, કે બહુ કન્ફ્યુઝ છું હું, બોલ
કરીશું શું કે ચેટ ઉપર હું આવું ત્યારે ઓફલાઈન તું થાતી. અમુક લોકો ઓફલાઈન લઈને બીજા જ લોકો સાથે વાતો કરે ને આપણને ઓફલાઈન દેખાય. કે ચેટ ઉપર હું હોઉં ત્યારે ઓફલાઈન તું થાતી ને બીજા બધાની વોલ ઉપર તું જીવંત કાં દેખાતી. કંટાળ્યો છું હું, બોલ કરીશું શું. હવે હાસ્યની વાત છે. મેં લાઈફમાં હાસ્ય કવિતાઓ બહુ ઓછી લખી છે જીગરભાઈ, પણ એક હાસ્ય ગીત તમને મેં કીધું જેમાં થોડો કટાક્ષ છે, જેમાં કોઈની લાગણી દુભાય એમ નથી, એવી જ એક બીજી હાસ્ય કવિતા જે મહેસાણા ગામની ભાષામાં મેં લખી છે. જ્યારે હું લગભગ એફઆઈમાં HK આર્ટ્સ કોલેજમાં હતો ત્યારે મેં એક સ્પર્ધા નિમિત્તે લખેલી. પછી એટલી લોકો એને ગમી કે પછી કે એક મહેસાણા બાજુનો છોકરો છે, ભણવા આવે છે અમદાવાદમાં. એના બાપાએ બિચારાએ વ્યાજે પૈસા લઈને આમ તેમ કરીને એને ભણવા મૂક્યો છે ને ભણવાની જગ્યાએ રખડે છે આમ તેમ. હવે એના બાપા એને જોવે તો શું કહે કે ઓમાય ઓમ એટલે ગોમના દિયોર, ઓમાય ઓમ એટલે ગોમના દિયોર પેલી કોલેજની છોડીને શું કહેતો હતો, અરે લાજ કા શરમ કોઈ શક પછા નહીં ને ગુલાબનું ફૂલ ચમ દેતો હતો. કે ઓમાય ઓમ એટલે ગોમના દિયોર પેલી કોલેજની છોડીને શું કહેતો હતો, એટલે લાજ કા શરમ કોઈ શક પછા નહીં ને ગુલાબનું ફૂલ ચમ દેતો હતો. કે મને પૈણે 50 થયેલા વાયડીના. આપણે ગામડાની સંસ્કૃતિ જોઈએ છે કે પતિ પત્ની એકબીજાનો જાહેરમાં ક્યારે હાથ ના પકડે, લોકો મર્યાદા જાળવતા હોય, બહેનો લાજ રાખે, એકબીજા સાથે વાત બી ના કરે. પત્નીને એના પતિને બોલાવવો હોય તો એની દીકરી કે દીકરાને કંઈક સાંભળે છે તાર બાપાને કહેજે ને આમ વાયા એટલે વાયા મીડિયા વાત કરે, સીધે સીધું તો એ લોકો કમ્યુનિકેટ બી ના કરે. આ પ્રકારનો હું કદાચ ખોટો નથી તો મીઠા ઝઘડા જયારે થતા હોય છે ત્યારે આજની તારીખે પણ આવું ચાલતું હોય, વાયા મીડિયા વાત ચાલે, સીધે એની જગ્યાએ અત્યારે તો ખુલ્લેઆમ રિવરફ્રન્ટ તમે જુઓ તો હાથમાં હાથ નાખીને કે મને પૈણે 50 થયેલા વાયડીના તોય ઝાલ્યાની હાથમી બાયડીના, કે મને પૈણે 50 થયેલા વાયડીના તોય ઝાલ્યાની હાથમી બાયડીના, જોણે ખેતરમાં ઉભો હોય ખોલીના એ માથોમાં હાથ ચમ લેતો હતો. અને ગાડા ભરીને મીતો પકવ્યો છે પાક. અહીંયા જો ઉપદેશ આપવાની વાત છે કટાક્ષ કે ગાડા ભરીને મીતો પકવ્યો છે પાક, તી તો કઢાયું ઉપર થઈ મારું લ્યા નાક, તારા ઘરમાં દોણાની કોઈ ખોટ ચાલ્યા, કોમ પૂરી પકોડી તું ખાતો હતો. અને પીવી જ હોય તો પછી પીના તું છાસ, તારા વાડામાં બોધ્યાસી ડોબા 50. જોણી પીતો ના હોય મોટો ઇંગ્રેજી રમ, એમ સોડાની બોટલ ચમ પીતો હતો. ઓમાય ઓ મેલા ગોમના દિયોર પેલી કોલેજની છોડીને શું કહેતો હતો. અહીંયા હાસ્ય છે બિલકુલ, પણ અહીંયા આપણે કોઈને હર્ટ નથી કરતા. બિલકુલ બિલકુલ. મને તો બહુ દુઃખ થાય છે જીગરભાઈ, કારણ કે એક કવિ હોવાના કારણે હું હંમેશા બધા ન્યૂઝપેપર ઓનલાઈન બી વાંચતો હોય. હવે તમને ખબર છે કે પેલો ટ્રેન્ડ છે કે ન્યૂઝની નીચે તમારી કમેન્ટ લખો, એમાં અશ્લીલ ગાળો, અભદ્ર ભાષા, બિલકુલ એ હદે રાજકીય નેતાઓ હોય કે ધાર્મિક કોઈ પણ સ્ટોરી તો એની કોઈ વોચ રાખતું નથી. આપણી લાગણી સોશિયલ મીડિયા પર બી અત્યારે મોટા મોટા કોલમિસ્ટોની કોલમોમાં પણ આપણે જોઈએ કે નીચે કોઈ ગમે એમ કોઈ અંકુશ નથી રહ્યો મીડિયા ઉપર. બિલકુલ. એટલે લોકો કોઈ ને કોઈ રીતે પોતાનો રોષ અથવા પોતાની જે કટાક્ષ, પોતાની જે લાગણી હોય છે તે કોઈ પણ શબ્દોમાં લોકો વ્યક્ત કરી નાખે છે, વિચારતા નથી. ચોક્કસથી જે પ્રકારે અત્યારેની કવિતાઓ આપણે ચંદ્રેશભાઈ પાસેથી સાંભળી, અને એ જ સાચી ક્રિએટિવિટી છે કે કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ ભાષા અને કોઈ પણ પ્રકારના લોકોની પોતાની તમામે તમામ વ્યથા અને વાતોને રજૂ કરી એક આગવા અંદાજમાં રજૂ કરવામાં આવે તેનું જ નામ છે ક્રિએટિવિટી. પરંતુ એ ક્રિએટિવિટી પાછળ જો અશ્લીલતા અને ક્યાંક ને ક્યાંક એવા પ્રકારના શબ્દો ઉભા થાય છે કે જેને લઈને લોકોની લાગણી દુભાય છે, તો તેને આપણે ક્યાંક ને ક્યાંક રોકવી જરૂરી છે. આ પ્રકારની મહત્વની ચર્ચા ચાલુ રહેશે કવિઓને લઈને, કવિતાઓની ક્રિએટિવિટીઓને લઈને. હાલ લઈશું એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે. કવિ શું કહેવા માંગે છે? કવિઓને પોતાના જીવનના રોજિંદા રોજે રોજ કદાચ કોઈ યાદ કરે ન કરે, પરંતુ છેલ્લા થોડા દિવસ સુધી કવિઓને સોશિયલ મીડિયા પર ચોક્કસથી યાદ કરવામાં આવે છે. તેને લઈને ચર્ચા કરવા અમારી સાથે બીજા એક મહાન કવિ ઘનશ્યામભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં આપનું. ઘનશ્યામભાઈ, જણાવશો જે રીતે કવિ કહેવા માંગે છે ના નામે કવિઓની જે રીતે અત્યારે મજાક ઉડાવાઈ રહી છે, તેમની ક્રિએટિવિટીની, તેમની જે આવડત છે તેને લઈને રોજે રોજ નવા નવા મેસેજમાં તેમના નામે ઘણું બધું કહેવામાં આવી રહ્યું છે. આપ શું લાગણી અનુભવો છો? આમાં શરૂઆતમાં તો રાજી થવાતું કે કવિનું નામ તો આવ્યું, એળે કે બેળે કવિ ચમક્યો એમ, પણ પછી તો જાણે કવિની કદર નહીં પણ ના કદર કરતા હોય એવું પણ લાગ્યું. એટલે કવિ શું, કવિતા શું, એથી અભાન આખું ટોળું
એ શબ્દની વાયા પડી ગયું. નેતાઓ હજડબમ છે. નવો મુદ્દો ક્યાંયથી કોકે ગમે એને આ ગોત્યો કવિને, કોણે કવિનો દુશ્મન બન્યો, કયો કવિ એને નડ્યો, અભ્યાસનો વિષય છે. પણ ખરેખર એ દુઃખની વાત છે કે સારું કાવ્ય અને કવિ જે કહે છે એ તમે કયો તો મજા આવશે. કલાપી શું કહે છે, મેઘાણી શું કહે છે, કયો ને તમે બધા. બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક એવી કોઈ આપે પોતે કોઈ આવી જે કવિ કહે છે કરીને નવા નવા મેસેજ આવશે, આપ કોઈ શેર કરવા માંગશો જે આપે પોતે એન્જોય કર્યા હોય, પછી આપણને કોઈ ખ્યાલ નહીં હોય કે હવે અચાનક આ મેસેજ આવા થતા જશે, પરંતુ આવા કોઈ મેસેજ જયારે પહેલા તમારી પાસે આવ્યા છે ત્યારે તમે શું કેવી રીતે એને વ્યક્ત કરો છો? યાદ તો નથી, પણ મેં જોયા અને મને એમાં બહુ આકર્ષણ ન લાગ્યું. ફીકા મેસેજ છે. ભલે કવિ કહે છે તો એમાં કોઈ ઠોસ વાત કરે તો કઈક જામે ખરી, ભલે કવિના વિરોધમાં પણ હોય, પણ ઘા કરે તો ઘા લાગે એવો ઘા હોય તોય ખરો. આડા નવળા ઘા કરે છે એની મજા નથી આવતી. પણ હવે યુગ એવો છે કે આ કેમેરો સામે છે અને બીક લાગે કદાચ સીસીટીવી વાહે પણ હોય. માણસ આખો મોબાઈલ થઈ ગયો છે. હલો હાય તાર લાગી રહ્યો, નિંદર થી જટ જાગી રહ્યો, આઠે પોર કાન સરસો મોબાઈલ રહી ગયો છે. આ માણસ હવે મોબાઈલ થઈ ગયો છે. એટલે અને હૃદયની વાત લંબાવે તો બેટો બેલેન્સ ક્યાંથી લાવે, ઉપાડો એ મર તો મિસ કોલ થઈ ગયો છે. આ માણસ મોબાઈલ થઈ ગયો છે. ફરતો હોય ખૂણે ખાંચે, રખડતો હોય ખૂણે ખાંચે, પછી કોઈના એને કોલ ન પહોંચે. મેલી મરજાદ મુવો કવરેજ ની બહાર થઈ ગયો છે. આ માણસ મોબાઈલ થઈ ગયો છે. અને પછી છેલ્લે એક લીટી એવી મારાથી લખાઈ ગઈ કે પડ્યો હોય ખાટલે સુનમુન અને થઈ ગઈ હોય બેટરી ડાઉન, મચેડાયો ખૂબ અંતે સ્વિચ ઓફ થઈ ગયો છે. આ માણસ મોબાઈલ થઈ ગયો. ખૂબ સરસ. અને જે પ્રકારે આપની જે વાત છે તેમાં ઘણું બધું આવી જાય છે ને વાત બિલકુલ સાચી છે. આ માણસ ખરેખર મોબાઈલ થઈ ગયો છે. તો ક્યારે એવું લાગ્યું છે અત્યારે સોશિયલ મીડિયાનો સદુપયોગ થાય તેમાં કંઈ ખોટું નથી, પરંતુ હવે આ ટેકનોલોજીનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે અને આ દુરુપયોગના ચક્કરમાં માણસની જે વર્ષો વર્ષથી જે સચવાયેલી જે એક જમાનામાં લાગણીઓ હતી માત્ર કવિઓને લઈને લોકોને લઈને પણ એ હવે ભૂંસાતી જાય છે અને એના કારણે જ હવે આ મેસેજીસ ખોટી રીતે સ્પ્રેડ કરવામાં આવે છે. આપણે ક્યારે ઘનશ્યામભાઈ લાગ્યું છે એવું? ચોક્કસ સાહેબ. જે મોદીજી વિશે કે રાહુલજી વિશે થતું હોય તો એ બાકાયદા ખૂબ ગણિત બાજ માણસો એને રમતું મૂકતા હોય છે. પણ અમે કવિઓ તો કેવા છીએ, એ કોઈને નડ્યા નથી, કોઈને ભારે પડ્યા નથી, અમે કયા ખૂણામાં છીએ અમારી નોંધે નથી લેવાતી. એવો એક આખો વર્ગ છે એ ઝપેટમાં આવ્યો છે. એટલે જો કે કવિ થઈ રહ્યું છે સારું લાગે છે, પણ કવિ ને કઈક માન આપો, કઈક પ્રેમ આપો, કવિની કઈક સારી વાત કરો, કવિની કવિતાઓને મૂકો લોકો સમક્ષ તો મજા આવે એમ. એકલું કવિ કરવાથી તો ઓલા સરદારજી વાળું થઈને કવિનું ઉભું રહ્યું છે. બિલકુલ બિલકુલ. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે ખરા કે હવે લોકો ચલો કવિને યાદ કરવાના શરૂ કર્યા છે ખરા પહેલા કરતા. શું કહેશો ચંદ્રેશભાઈ, આપ જે રીતે આપણે અત્યારે જોયું કે અલગ અલગ કવિતાઓ આપણે અત્યારે સાંભળી, આ કવિતાઓની અંદર ઘણું બધું એક મેસેજીસ હતા, એક જાગૃતિ હતી, એક કહેવાય કે ક્રિએટિવિટી પણ હતી ને એક હાસ્ય પણ છુપાયેલું હતું. આ પ્રકારના મેસેજીસ હતો, આ પ્રકારની કવિતાઓ અગર લોકો સુધી પહોંચે છે સોશિયલ મીડિયા થકી તો એમાં કંઈ પણ ખોટું નથી. પરંતુ આજકાલના જે યુવાનો અથવા જે કોઈ પણ આ સ્પ્રેડ કરે છે આ ચોક્કસથી એક તપાસનો વિષય છે. કેવી રીતે તેના પર કંટ્રોલ લગાવી શકાય આપના મત મુજબ? હું એક વસ્તુ કહું, સવારે 7 વાગે લગભગ 3 દિવસ પહેલા જાગ્યો જીગરભાઈ. એક નવા ગ્રુપમાં મને એડ કરવામાં આવેલો. હું હવે જાહેરમાં કહી નહીં શકું, પણ એ એવા લોકોનું ગ્રુપ હતું કે જો એ લોકો પ્રોફેશનલી જ એવા હતા કે જેમને કવિતા સાથે નાવા નીચોવાનો આમ સંબંધ ના હોય, કોઈ કવિતા પ્રેમી નહીં. મેં એ લોકોને ઓળખતા અને અચાનક પછી इसमें કવિ હું કહી નહીં શકું શબ્દોમાં, એ કહેના માંગતા એટલા ગંદા મેસેજીસ ગ્રુપમાં જઈને જોયો તો એમાં છોકરીઓ પણ હતી. 3-4 કલાકમાં એવું બન્યું કે છોકરીઓ રિમૂવ થઈ ગઈ, છોકરાઓ રહ્યા. એટલે પહેલા તો મેસેજ મૂકનારની હિંમત ને દાદ છે. મેં તો તરત જ એ ગ્રુપમાં મેં ડિલીટ કરી નાખ્યું. એ સિવાય પણ આવે છે અમુક તો બહેનો તરફથી બી આવે છે કે આમાં કવિ આમ કહેવા માંગે, એટલે ત્યારે હસવું આવે. ત્યારે એમ થાય કે ચલો ભાઈ એ બાને પણ કવિતા લોકો સુધી પહોંચે. એટલે ક્યાંક ને ક્યાંક ફોરવર્ડનેસના નામે આ પ્રકારની જે અશ્લીલતા ફેલાય છે એમાં લોકો જ જવાબદાર છે, લોકોની માનસિકતા જવાબદાર છે. બિલકુલ સાચી વાત છે ચંદ્રેશભાઈ. તમારી આપણી જોડે જોડાઈ ગયા છે બ્રિજ પાઠક. બ્રિજભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કવિ કહેવા માંગે છે, આ જ્યારથી ટ્રેન્ડ શરૂ થયો છે
ત્યારથી રોજે સવારે વોટ્સએપ પર અને કોઈને કોઈ સોશિયલ મીડિયામાં આપણે જોતા આવ્યા છે કવિ કહેવા માંગે છે કે શું નવું આવ્યું છે. એક સમય આપણે ખૂબ એન્જોય પણ કર્યું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક મર્યાદા ક્રોસ થઈ છે, અશ્લીલતા તરફ ગયું છે. આપે ક્યારે આ પ્રકારનું ફેસ કર્યું છે, આપણા મોબાઈલમાં જોયું હોય, આપણે ડિલીટ કર્યું હોય અથવા અપ્રિશિએટ કર્યું હોય, આપ કંઈ પણ કહેવા માંગશો ખરા? બિલકુલ, હું કવિ છું તો વાત કવિના મિજાજમાં જ અને કવિતાથી જ આ વાતને હું રજૂ કરવા માંગીશ, તમારી પરવાનગી હોય તો. બિલકુલ બિલકુલ, ચોક્કસ. લેટેસ્ટ અપડેટ વોટ્સએપ પર કે લેટેસ્ટ અપડેટ વોટ્સએપ પર રિફ્રેશ અપસેટ વોટ્સએપ પર કે લેટેસ્ટ અપડેટ વોટ્સએપ પર રિફ્રેશ અપડેટ વોટ્સએપ પર ને મોર્નિંગ મેસેજ વાંચે સાંજે કે મોર્નિંગ મેસેજ વાંચે સાંજે સ્ટેટિક સનસેટ વોટ્સએપ પર, સ્ટેટિક સનસેટ વોટ્સએપ પર ને બિઝી રહે ઓનલાઈન સ્ટેટસ, બિઝી રહે ઓનલાઈન સ્ટેટસ ટાઈપિંગ ચીટચેટ વોટ્સએપ પર, ટાઈપિંગ ચીટચેટ વોટ્સએપ પર. ને મિત્રો કેવા સરસ મજાના માહોલમાં આપણે છીએ. હું એવું કહીશ કે વિશિસ, સ્માઇલ અને હેપી ડે, કે વિશિસ, સ્માઇલ અને હેપી ડે. ઈટિંગ કિટકેટ વોટ્સએપ પર, ઈટિંગ કિટકેટ વોટ્સએપ પર ને ફોટા વડે ખુશહાલ જણાવે કે ફોટા વડે ખુશહાલ જણાવે. રીબૂટ રીસેટ વોટ્સએપ પર, રીબૂટ રીસેટ વોટ્સએપ પર. લેટેસ્ટ અપડેટ વોટ્સએપ પર, રિફ્રેશ અપસેટ વોટ્સએપ પર. વાહ, ખૂબ સુંદર. સમયનો અભાવ છે, ખાસ કરીને આપ સૌ મહાનુભાવો જોડાયા, ઘનશ્યામભાઈ, બ્રિજભાઈ પાઠક, ચંદ્રેશભાઈ મકવાણા અને ભીષ્મક પંડિત, હાસ્ય લેખક, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વીટીવી ના સ્ટુડિયોમાં આવી આપે લોકોને ખાસ કરીને જાગૃત કરવાની કોશિશ કરી, આપની લાગણી જે છે તે અમારી સમક્ષ રજૂ કરી અને ચોક્કસથી લોકોને એક મેસેજ પહોંચાડ્યો કે કવિઓ કે જે લોકો પાસે જે ક્રિએટિવિટી છે કદાચ કોઈ પાસે નથી, અને એ જ ક્રિએટિવિટી છે જે આપણી જૂની સંસ્કૃતિ હોય કે આપણા જે સમાજના સંસ્કાર હોય જેને એક સારા શબ્દોમાં લોકો રજૂ કરે છે, એક કહી શકાય કે એક પ્રોપર રીતે રજૂ કરવામાં આવે છે. પરંતુ આજકાલની જે સોશિયલ મીડિયા છે તેમાં ખોટી રીતે એક અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તેને લઈ જવા માંગે છે, તેવા લોકો પર રોક લગાવવી જોઈએ. એટલીસ્ટ એટલું કહેવા માંગીશું કે આવા મેસેજીસ જો તમારા આવતા હોય તો તમે એટલીસ્ટ બીજાના મેસેજ ન સ્પ્રેડ કરો, તમે ફોરવર્ડ ન કરો અને જે તે વ્યક્તિને બ્લોક કરો, જેથી કરીને આપણા કવિઓનું સન્માન આપણે તો પોતે એટલીસ્ટ કરી શકીશું. સમયનો અભાવ છે, અહીંયાથી રજા લઈશ. નમસ્કાર.